નમસ્કાર મિત્રો, વેલકમ છે અમારી ચેનલ ગુજરાતી ગ્રામર ધમાકા પર. મિત્રો, હું તમારા માટે ધોરણ 8નું ગુજરાતી જે સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ખૂબ જ ઉપયોગી છે, જેમ કે ટેટ 2 તેમજ ક્લાસ 3 માટેની તૈયારી કરતા મિત્રો માટે ખાસ આ વિડીયો ખૂબ જ ઉપયોગી બનશે. તો મિત્રો, આ કોની જુઓ છો તો ફટાફટ મિત્રો આ લિંકને સેન્ડ કરી દો. ધોરણ 8 ગુજરાતીનું પ્રથમ કાવ્ય આ તો ઈસ્તણો આવાસ. આ તો ઈસ્તણો આવાસ. તેમાં મિત્રો આપણે જો વાત કરીએ તો કવિ પરિચય તેમજ કાવ્યનો મુખ્ય ભાવ તેમજ કાવ્ય શાના પર આધારિત છે અને શબ્દ સમજૂતી પણ આ ટોપિકમાં આવરી લેવામાં આવેલા છે. તો મિત્રો, આ વિડીયોને તમે અંત સુધી જોવાનું ભૂલતા નહીં અને બીજા મિત્રોને પણ શેર કરજો, જેથી કરીને બીજા મિત્રોને પણ ઉપયોગી બની શકે. તો મિત્રો, હવે આપણે સ્ટાર્ટ કરીશું. આ તો ઈસ્તણો આવાસ. તેના મિત્રો કવિ છે કરશનદાસ માણેક અને ક્રમ છે 1. આ તો ઈસ્તણો આવાસ, કવિ કરશનદાસ માણેક. અને મિત્રો, આવો પણ પ્રશ્ન બની શકે, કરશનદાસ માણેકનું ઉપનામ જણાવો. પાયન. કરશનદાસ માણેકનો જન્મ ક્યાં થયો હતો? કરાચી. અવસાન વડોદરા. તેનો સાહિત્ય પ્રકાર પરીક્ષામાં પૂછાઈ શકે મિત્રો. આમ તો જો વાત કરીએ કે આ જે ટોપિકમાં જેની વાત કરવામાં આવેલી છે એ ખૂબ જ અગત્યના છે, પરીક્ષા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, એટલા માટે ધ્યાન આપજો ખાસ. સાહિત્ય પ્રકાર કયો છે? કાવ્ય. હવે મિત્રો, કવિની બેઝિક માહિતી પણ મેળવવી જરૂરી છે, તો એની પણ આપણે વિગતવાર ચર્ચા કરી લઈએ. કરશનદાસ માણેક કવિતા, વાર્તા અને નિબંધ ક્ષેત્રે જાણીતા છે. પરીક્ષામાં પ્રશ્ન બની શકે, કરશનદાસ માણેક કયા ક્ષેત્રે જાણીતા છે? તો કવિતા, વાર્તા અને નિબંધ ક્ષેત્રે જાણીતા છે. જોઈએ મિત્રો આગળ. હવે મિત્રો વાત કરી છે કે કરશનદાસના જાણીતા પુસ્તકો કયા છે. કરશનદાસના જાણીતા પુસ્તકો હોય તો ખાખના પોયણા. ખાખના પોયણા મિત્રો માથે અનુસ્વાર છે. ખાખના પોયણા, મોહબ્બતને માંડવે, પ્રેમ ધનુષ્ય તેમના જાણીતા પુસ્તકો છે. કોના? તો કરશનદાસ માણેક. રામાયણ અને મહાભારત વિશે પણ સુંદર પુસ્તકો આપ્યા છે. તો આ વાત થાય છે મિત્રો કરશનદાસ માણેકની. તો રામાયણ અને મહાભારત વિશે પણ સુંદર પુસ્તકો આપેલા છે. આ કાવ્યમાં ઈશ્વરનો મહિમા ગાવામાં આવ્યો છે. આ તો ઈસ્તણો આવાસ કાવ્યમાં શાનો મહિમા છે? તો મિત્રો 4 ઓપ્શન આપેલા હોય છે અને તેમાંથી આપણે સાચો આન્સર લખવાનો હોય છે. તો આપણો સાચો જવાબ કયો હોવો જોઈએ? ઈશ્વરનો મહિમા. તો આ કાવ્યમાં ઈશ્વરનો મહિમા ગાવામાં આવ્યો છે. આ વિશ્વ એ ઈશ્વરનો આવાસ છે અને આપણે સૌ અતિથિ છીએ, એવી વાત અહીં નિરૂપવામાં આવી છે. પરીક્ષામાં એ પણ પ્રશ્ન બની શકે, આ તો ઈસ્તણો આવાસ કાવ્યમાં કઈ વાત નિરૂપવામાં આવી છે? તો ઓપ્શન આપેલા હોય છે, ત્યારે આપણો સાચો આન્સર એક જ હોવો જોઈએ. એ હોવો જોઈએ, આ ઈશ્વર એ ઈશ્વરનો આવાજ છે. આ વિશ્વ એ ઈશ્વરનો આવાજ છે. સૌ અતિથિ છીએ, એવી વાત અહીં સુંદર રીતે નિરૂપણ પામે છે. હવે જોઈએ મિત્રો આગળ શબ્દાર્થ. ઈ ધણી, માલિક, પરમેશ્વર. ઈ
ઈશનો મતલબ ધણી, માલિક, પરમેશ્વર. આવાસ. આવાસ ઘર, નિવાસસ્થાન. આવાસ ઘર, નિવાસસ્થાન. આમંત્રિત. આમંત્રેલું. આમંત્રિત આમંત્રેલું. અતિથિ મહેમાન. અતિથિ મહેમાન. સ્વામી માલિક રાજા. સ્વામી માલિક રાજા. દાસ સેવક. દાસ સેવક. હાસ્ય. 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 અખંડ આખું પૂરેપૂરું સમગ્ર. અખંડ આખું પૂરેપૂરું સમગ્ર. દૂસરી ધરા. દૂસરી ધરા. દૂસરી ધરા. ગજુ ક્ષમતા શક્તિ. ગજુ ક્ષમતા શક્તિ. તો મિત્રો લાઈક કરી દેજો. જો નવા મિત્રો હોય તો બીજા મિત્રોને પણ શેર કરજો, જેથી કરીને આ વિડીયો તેમને પણ ઉપયોગી બની શકે. ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો અત્યારે જ કરી લેજો, જેથી કરી તમને નવા વિડીયો પણ મળતા રહેશે. 1 મિનિટ. શબ્દ સમૂહ. શબ્દ સમૂહ પ્રથમ જોઈએ. જમવા માટે થાળીમાં મૂકવું. જમવા માટે થાળીમાં મૂકવું તો પીરસવું. તો મિત્રો જય હિન્દ, જય ભારત. નવા વિડીયોમાં આપણે મળીશું.